આગળ વાત કરીએ તો અમદાવાદના ઈસનપુરમાં એક એસ્ટેટમાં ભીષણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટમાં આગ લાગી હતી। ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। મહત્વનું છે કયા કારણોસર આ આગ લાગી હતી, આગનું કારણ હજી અકબંધ છે। ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ અને ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત કરવામાં આવી રહી છે। સતત આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે ઈશનપુરના આ દ્રશ્યો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, જણાવશો કયા કારણોસર લાગી હતી આગ, અત્યારે હાલ શું પરિસ્થિતિ આગને લઈને? વાત કરવામાં આવે તો જે આગ લાગી હતી તે નારોલ ઈસનપુર રોડ આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક્સ નામનું જે ગોડાઉન છે એમાં આગ લાગી હતી અને 6 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ અત્યારે આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવી રહી છે। જે મિશ્રણ પ્રકારનું જે કેમિકલ હતું તેમાં આ આગ લાગી છે। કાપડ બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે તેમાં જે આગ લાગી હતી તેના અંદર જે આગ લાગી ત્યારબાદ જે કહી શકાય કે અત્યારે અમદાવાદ સાથે જ અસલાલી અને જેતલપુરની જે અલગ અલગ ફાયર વિભાગની ટીમો છે તે આ આગ બુઝાવવાની જહેમત કરી રહી છે અને અત્યારે ફાયર વિભાગની અલગ અલગ 8 ટીમો આ આગને કાબૂમાં લઈ અને કુલિંગ ડાઉન અને સાથે જ આગ વધુ ન ફેલાય તે માટેની કામગીરી કરતી જોવા મળી રહી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।